આ ગામના બધા જો મને જોવે છે તારા બાપ. એ પણ ભલે ને જોવે, હવે હારી જા તો હારી જ ગયા છે એવી. મૂંગીનો મર. આ બધું રહ્યું ને તારા લીધે થયું. મેં કીધું તું છેલ્લી રાતે તું ધ્યાન રાખજો. હાથ મતે આવ્યો, ખાલી હાથ મતે. તે મારા લીધે કાંઈ નહીં, ઓલો રૂખડો ડગો કરી ગયો, 50,000 રૂપિયા લઈ ગયો ને બધો મત ફૂલીને દીધો. એ રૂખડાને રૂફડાકા કરવાનો સૌ. અને હા ભાઈ શું સમજો, હાથ મતે આવ્યો. મેં તને કીધું તું ને છેલ્લી રાતે તું હૂતો ને પાડા જેવો હુઈ ગયો ખાઈને. એટલે એ હાલો ઘરે આમ સાના માના. જલ્દી તું ઘરે આવીને મને કાંઈ હૂતું નથી. એ પણ એમાં ઢાઢા પડો, ઓલી ગેમ છોડીને આવે ત્યાં જીતી લઈશું. જલ્દી આવ તું ઘરે. કા તું મોટી મોટી કરતો તો ને કે તું નહીં જીત તો હું જીતી ગઈ ને. મને ખબર જ હતી. આખો છે ને બધા મત આપણામાં જ પડતા હતા. હવે બધું જવા દે, તું ડીજે વાળાને ફોન કર. આપણે છે ને રેલી કાઢવાની છે ધામધૂમથી. એ તો બધું બરોબર છે, પણ પહેલા હું છે ને પોલીસ વાળાને ફોન કરી દઉં, એટલે આમ જો રેલીમાં બાજવાનું થાય ને તો કાંઈ ઉપાધિ નહીં. એ પોલીસ વાળાને ફોન ન કરો, એની શું જરૂર છે? આપણે કાંઈ ઉપાધિ નથી. હવે તને શું ખબર પડે, હામા પક્ષવાળા વિરોધી હોય અને આમ જો ડખો થાય ને તો આપણને મારે, એટલે સેફટી માટે બોલાવવા પડે. શાંતિ રહે. તું શું કામ બીવેસ? કાંઈ ન થાય નથી. હાલો એ સાહેબ, ફતેપુર ગામમાં આવજો ને જરાક, અમારા ઘર બાજુ. હા, એમાં એવું છે કે મારી બહુ ચૂંટણી જીતી જાય છે, એટલે સેફટી જોઈને અમારે રેલી કાઢવી છે. તો હા તે વાંધો ને, હાલો હાલ ઘરે. એ બધું જવા દે, હાલ આપણે ઘરે જઈને ધામધૂમથી રેલી કાઢવી છે. હાલો સમજદાર, એ આમ હાલો, મોડું થાય છે ને. એ સાહેબ ક્યાં જવાનું આપણે પણ? ઓલા ફૂલી બેન નો રહ્યા, હા ચૂંટણી જીતી જાય, હા ત્યાં જવાનું છે. ફોન આવ્યો તો લગભગ છે ને રેલી કાઢવાની છે, એટલે આપણને બોલાયા છે. સેફટી રાખવાની એમ કયો ને. હા હાલો જટ, હાલો મોડું થાય છે. આ દાન મગનો નીકળે ને એટલે કઈ જ દેવો હે. કેદુનો ઉપડી ગયો તો ચૂંટણી કે જીતી જવું હે. આજ આવે ને કહી દેવું હે. એ ડોહા, તું ચૂંટણી મારી ગયો ને? હારી ગયો શું થઈ ગયું છે? એ તારા જેવા ફૂટલા હોય ને એટલે હારી ગયો. મને ખબર જ હતી તું હારી જ જવાનો હો. એટલે મૂંગો મને ભડાકો કરી હો. એ તારે થાય ને થાય, નીકળીને મને મૂકને. એ હાલો આપણે. મને કેદુનો ઉપડી ગયો તો હું જીતી જાઉં. નો જીતી ગયો ને ચૂંટણીમાં. હા ભાઈ, શું બોટલ લેતો જલ્દી, મારે બોટલ પીવી જોઈશે. કાંઈ હૂતું નથી મને. એ બોટલ ખૂટી રહી બધી. તો દેશી લે તો આ ઈ હોતન હાલ છે. શું કરવું બોલો? એક વાર ચૂંટણી હાર્યો નથી ને હું હારી બેઠો. મોઢું શું દેખાડીશું? લાય. અને હા ભાઈ, શું હાલ બજારે જવું છે. બધાને શું લેવા જાવ? ધોકો કાઢ તું મારો. એ પણ અત્યારે ન બાજવા જવો, અત્યારે હલવા દેવી આપણે. ભલે હલવાઈ જાય, હું બેઠો છું. બરોબર, તું ધોકો કાઢ. ઓલા જીતી ગયા છે, ઊંચા નીચા થાય છે. મારા દીકરા મારી સામે જીત્યા હાથ મતે. હાલ જલ્દી. હું તો ના પાડું, નથી જવું. મૂંગો મત તું, વધારે ન બોલ. આ તને બધું હોય તું એટલે જ આવ્યો. હાલ જલ્દી. લાય હાર. અલી હાર તો ઉતાવળમાં ભૂલાઈ ગયા. એ તું માર ધણી છો કે દુશ્મન? તને ખબર ન પડે આપણે ગામમાં રેલી કાઢવાની છે. મારી પાસે હાર ન હોય ને તો હું ભૂટીની લાગુ. હવે એવું કાંઈ ન હોય. હવે રેલી તો એમ નામ નીકળી જાય. હવે તને કઈ ખબર જ ન પડી શું કરવાનું તો. પણ હવે હાર કે વગર હાર હું ફેર પડે? બાજવાનું હોય, ઘરે ને ઘરે કરીશ તું. પણ હું આખોલ ચૂંટણી જીતી છું તો એટલે હાર તો જોઈએ તે ગળામાં. આ અહીંયા શાક વચમાંથી લઈ લઈશું. તારે તો આવા નવા ધંધા હોય. અને પોલીસ વાળા ક્યારે આવશે? તે ફોન તો કર્યો તો. હવે આવતા દિશે આ એની જ વાક્યા સૌ. આયા સાહેબ. એ ફૂલી બેન શું કામ હતું? એમાં એવું છે, મેં ફોન ન કર્યો, ફોન તો આને કર્યો તો. રેલી કાઢવાની છે ને ગામમાં, ત્યાં બીવે છે એટલી. એવું છે? હા. તે રેલી કાઢવાનું હોય ને તો જટ હાલો, પછી અમારે મોડું થાય, સમજ્યા? અને સેફટી તો જોઈને થોડીક અમને. હા જો એટલે દયા સેવી ને ત્યાં હાલો. 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 મારું દીકરું, આ ખાટલો અને આ ખુરશી આ બજારમાં કોનું પડ્યું? એ આ ઓલા ટપુ બાપાનું છે, અહીંયા રોજ હું આવે છે. હા બેસ.
અહીંયા બજારેથી નીકળે ને એટલે નીકળવા દેવાનું થતા નથી. મગન બાપા હું શું કહું બધાય નહીં ખોટું ધોકો લાઈને તું હાવ બીકણીનો છો મારા આયરે. આજ તમે મને હલવાડવાના છો બોલો. મૂંગોમાં નેસો ફૂલ ચડવા દે. અહીં નીકળે ને એટલે તરત મને જાણ કરી. જો સાહેબ મારી આ જી પબ્લિક ભેગું થાય ને એનું મન થયું ને એમ કરવા દીજો. તમારે કાંઈ બોલવાનું થતું નથી. હે હા તો કેતા હોય તો ગીરે વઈ જાવી. હા હે તો આ હું લેવા તમે અમને બોલાયા છે? સાહેબ એની વાતોમાં શા તમે આવો છો? એને ભાન નથી હજી છે ને આ પબ્લિકની એને ખબર નથી. બાજે તો પછી અમને કોણ બસાવે? એ આને આટો ને તમે એની વાતોમાં આવો. હાલો હાલો તમે હારી હાલો. આ તો ભલે તું બોલ માં કાંઈ. એ મગન બાપા હવે ઓલા નીકળ્યા કે ન નીકળ્યા? ના આજે નથી નીકળ્યા. નહીં નીકળે. મારી બીક એને લાગે સમજો. અહીંથી ન નીકળે. હું સારું તો ન નીકળે તો. મગન બાપા હું તમને શું કહું છું હું ઘરે વહી દઉં. ખરે તાર બાપાએ શું નાખ્યું છે? મગન બાપા આયા. હે ઊભા રહ્યો. ક્યાં જાવ છો? એ રેલી કાઢી છે અમે. મારી બજારે નહીં નીકળવાનું મેં ના પાડી. એ તારથી ન જોવાતું હોય ને તો ઘરે રે. ઘરમાં અરે. ઘરે રહેજે. હારી ગયો એટલે મને રેલી કાઢવાની ના પાડે છે તે. ઘરમાં ગરીને તમે રહ્યો ને ટાંગા જાય છે ભાંગી. હે હું શું કામ રહું? આ સાહેબ મને કઈ કયો તો આ દારૂડિયો કેમ કરે છે? હારી ગયો એટલે મારે કેવું કરે છે? હે લે સાહેબ ભેજમાં તમે ન ભરતા. મારી લાગ વાગ આમ તો ઉભે ઉભા સસ્પેન્ડ કરાવી નાખી ભેજ ન કહેતા. એવું છે? હા અને સાંભળો આવડાને મારી હારે ખોટું કર્યું. હાથ મતી ગયા ને મારા પૈસા ખવડાવીને લઈ ગયા છે એટલે હું આવ્યો ને નો હારું કોઈ દી. એ સાહેબ ઈ ખોટું બોલે છે. દારૂ પીને એવું બોલે છે. હે લે માર જોવાનું છે. આગળ આય તું આગળ આય. સાંભળો થેલી નાખ હેઠી નાખ. મારે દેણું થઈ ગયું દાદુ. મને કાંઈ નહીં હું જે દારૂ તું પીશે. આમર્યો જમ ઓય બાપા નાખ દારૂ નાખ. ઓય બાપા ઓય બાપા. નાખ દારૂ હેઠો નાખ. હે હાલ તું જેલમાં આય. દારૂ પીવો છે ને હાલવા નથી દેવા કોઈને. હે આમર્યો જમ બધા. ઓય બાપા ઓય મડી. તમે તાર ચાલુ રાખો હું આ જેલમાં લઈ જાઉં. હો હાલ 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 હાલ. સારું કરતા જાડીએ તે સાહેબ ને બોલાયા. નકા મોહનીઓ મારી યાર બાજર. મને ખબર જ હોય કે ગામમાં હે ને આવા 4-5 હોય જ. એક કામ કરી હવે રેલી જઈ ઘરે અને ઘીરે વ્યાજ આવી. એકાદો જો બીજો આવો ભટકાઈ ગયો ને તો હવે પોલીસ વાળા નથી આપણને ધોકાવશે. યાર ઘીરે વ્યાજ આવી. હા